જીએસઆરટીસી કંડક્ટર સિરીઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે જીએસઆરટીસી માટે સ્પેશિયલ મોટર વ્હીકલ એક્ટ 1988 નો પાર્ટ 2 કે જેની અંદર છે આજે આપણે વિસ્તૃત કલમોની સમજૂતી છે લઈશું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર મારી સાથે એન્ડ સુધી બન્યા રહો કે જેથી કરીને મોટર વ્હીકલ એક્ટ 1988 છે એમની એક પણ કલમ છે, એમનો એક પણ માર્ક છે પેપરની અંદર તમારો ખોટો ન થાય। પરંતુ ચેનલ પર નવા હો તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન પર ક્લિક કરો। તો ચલો શરૂઆત કરીએ કે મોટર વ્હીકલ એક્ટ 1988 કે જેની અંદર આજે આપણે વાત કરીશું પ્રકરણ 1 કે જેની અંદર આપણે કલમ 1 અને 2 કે પ્રારંભિક મતલબ કે જીએસઆરટીસીની જે કંડક્ટર છે એની વ્યાખ્યાઓ છે 1 અને 2 ની અંદર આપેલી છે। ત્યારબાદ પ્રકરણ 2 કે ડ્રાઈવરોનું લાયસન્સ કે એ કલમો કયા નંબરથી શરૂ થાય છે તો કે 3 થી 28 સુધી। ત્યારબાદ પ્રકરણ નંબર 3 કે જે સ્ટેજ કેરેજના કંડક્ટરો છે એના લાયસન્સની વાત કરવામાં આવી છે કલમ નંબર 29 થી લઈ અને 38 સુધી। પછી પ્રકરણ નંબર 4 કે જેની અંદર મોટર વાહનોની નોંધણી કે જેની કલમ નંબર 39 થી લઈ અને 65 સુધી છે એ વાત કરવામાં આવી છે। ત્યારબાદ પ્રકરણ નંબર 5 કે જેની અંદર ટ્રાફિકના નિયમો કે જે કલમ નંબર 112 થી શરૂ થાય છે અને 138 સુધી છે એમની વાત કરવામાં આવી છે। પ્રકરણ નંબર 6 કે જેની અંદર ગુનાઓ અને દંડ કે જે કલમ નંબર 177 થી લઈ અને 212 સુધી છે એમની વાત કરવામાં આવી છે। હવે આજના લેક્ચરની અંદર આપણે કલમ નંબર 212 સુધી છે એ ભણીશું। પરંતુ જો ખરેખર તમારે કંડક્ટર બનવું જ હોય તો એક વખત કમેન્ટ સેક્શનની અંદર છે એ જીએસઆરટીસી લખી દો। તો ચલો શરૂઆત કરીએ મોટર વ્હીકલ એક્ટ 1988 હવે આપણે વિસ્તૃત કલમોની સમજૂતી જોઈએ કે જેની અંદર કલમ નંબર 2 હવે કલમ નંબર 2 ની આપણે વાત કરીએ કે જેની અંદર શું આપેલું છે કંડક્ટરની વ્યાખ્યા કે કંડક્ટર શબ્દની વ્યાખ્યા સ્ટેજ કેરેજના સંદર્ભમાં છે એ આપવામાં આવી છે। હવે અહીંયા આપણે વારે વારે સાંભળીએ છીએ કે સ્ટેજ કેરેજ। હવે સ્ટેજ કેરેજ એટલે શું તો કે સામૂહિક મુસાફરી માટેનું વાહન। હવે આ કંડક્ટર છે જે મુસાફરો પાસેથી શું કરશે ભાડું છે એ એકત્રિત કરશે અને મુસાફરોના પ્રવેશ અને બહાર નીકળવાનું નિયમન કરે છે અને તથા અન્ય સૂચિત જે ફરજો છે એનું પાલન કરે છે। હવે આ તો થઈ કંડક્ટરની વ્યાખ્યાન જે કલમ નંબર 2 ની અંદર છે। હવે કલમ નંબર 1 વિશે છે આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ અને એ વિડીયો તમે ન જોયો હોય તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને તમે તે જોઈ શકો। તો હવે આપણે જોઈએ કે મુખ્ય વ્યાખ્યાઓ કે જેમ કે મોટર વાહન। હવે મોટર વાહન એટલે શું તો કે યાંત્રિક શક્તિથી ચાલતું કોઈ પણ વાહન। ત્યારબાદ આવે છે ડ્રાઈવર કે મોટર વાહન છે એને ચલાવનાર વ્યક્તિ છે એને આપણે શું કહીએ ડ્રાઈવર। પછી સ્ટેજ કેરેજ કે સામૂહિક મુસાફરી માટેનું વાહન અને પરમિટ કે પરિવહન વાહન ચલાવવાની પરવાનગી। પછી આપણે વાત કરીશું ડ્રાઈવરોનું લાયસન્સ ચેપ્ટર નંબર 2 કે કલમ નંબર 3 થી લઈ અને 28 સુધી કે જે આ પ્રકરણમાં ડ્રાઇવિંગ લાયસન્સને સંબંધિત છે જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। અને ત્યારબાદ કંડક્ટર તરીકે તમારે વાહન ચલાવવાનું નથી પરંતુ ડ્રાઈવર સાથે કામ કરતા હોવાથી આ જોગવાઈઓ છે એની જાણકારી છે એ તમારી પાસે હોવી જોઈએ। હવે કલમ નંબર 3 કે ડ્રાઇવિંગ લાયસન્સની અનિવાર્યતા કે ડ્રાઇવિંગ લાયસન્સ શું કામે જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિ જાહેર સ્થળે છે એ મોટર વાહન ત્યાં સુધી નહીં ચલાવી શકે જ્યાં સુધી તેની પાસે અસરકારક ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય। હવે અહીંયા અસરકારક ડ્રાઇવિંગ લાયસન્સ છે આપણે કેટલા વર્ષની ઉંમરે મળે છે ને એ તમે મને કમેન્ટ સેક્શનની અંદર કહેવાનું છે। પછી આપણે વાત કરીએ કલમ નંબર 4 કે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ઉંમર મર્યાદા તો કે 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ મોટર વાહન ચલાવી શકતા નથી। પરિવહન વાહન ચલાવવા માટે લઘુત્તમ કેટલી ઉંમર જોઈએ 20 વર્ષ અને મોટર વાહન ચલાવવા માટે 18 વર્ષ જોઈએ। હવે અહીંયાથી આપણને શું ક્લિયર થશે તો કે 18 વર્ષ છે એ આપણે જનરલ વાહન ચલાવવા માટે છે આપણે લાયસન્સ માટે એલિજિબલ ગણાય છીએ અને 20 વર્ષ મતલબ કે પરિવહન વાહન કે આપણે જે સામૂહિક મુસાફરીના જે વાહનો છે એ ચલાવવા હોય જેમ કે આપણે અત્યારે એક બહુ ટ્રેન્ડિંગ વસ્તુ છે મેજિક બરાબર ને પછી એક ઇકો। હવે આ બધા વાહનો ચલાવવા હોય તો તમારે લાયસન્સ કઢાવવું હોય તો કેટલા વર્ષની ઉંમરે નીકળશે તો કે 20 વર્ષની ઉંમરે। તો હવે આપણે વાત કરીએ કલમ નંબર 5 કે વાહન માલિકની જવાબદારી। જો માલિક બિન લાયસન્સ છે એ ધારકને વાહન ચલાવવા દે છે તો તે માલિક પણ શું ગણાશે દોષિત ગણાશે। અને આ કલમ કંડક્ટર માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તમારે ખાતરી કરવાની છે કે બસનો જે ડ્રાઈવર છે એ લાયસન્સ ધરાવે છે
એની આપણે ખાતરી કરવાની છે. પછી વાત કરીએ સ્ટેજ કેરેજના કંડક્ટરોનું લાયસન્સ કે જે કલમ નંબર 29 લઈ અને 38 સુધી. હવે 29ની અંદર કંડક્ટર લાયસન્સની અનિવાર્યતા કોઈ પણ વ્યક્તિ છે સ્ટેજ કેરેજના કંડક્ટર તરીકે ત્યાં સુધી કાર્ય નહીં કરી શકે જ્યાં સુધી તેને પાસે છે અસરકારક કંડક્ટરનું લાયસન્સ ન હોય. આ હતી કલમ નંબર 29. હવે આ કલમ નંબર 29 છે એના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો કે પહેલો મુદ્દો આવશે કે ફરજ, કે દરેક કંડક્ટર પાસે શું હોવું જોઈએ? વેલિડ કંડક્ટર લાયસન્સ છે ફરજિયાત હોવું જોઈએ. ત્યારબાદ નોકરી આપનારની જવાબદારી કે કોઈ પણ વ્યક્તિ જેમ કે જીએસઆરટીસી છે અત્યારે તો કે બિન લાયસન્સ ધારકને કંડક્ટર તરીકે નોકરી પર રાખી શકતી નથી. પછી અપવાદ કેસની વાત કરીએ કે રાજ્ય સરકાર 1 મહિના સુધી ડ્રાઈવર તથા કામચલાઉ વ્યક્તિને કંડક્ટરની ફરજો છે એ નિભાવવાની છૂટ આપી શકે છે, અને એ પણ કોના માટે? જીએસઆરટીસી માટે, બીજા કોઈ માટે નહીં. પછી કોઈ પણ વ્યક્તિ છે કંડક્ટર લાયસન્સ વગર છે કામ કરી શકે નહીં, અને આ કલમ છે 29ની સૌથી મહત્વપૂર્ણ બાબત છે. ત્યારબાદ આપણે વાત કરીએ કલમ નંબર 30 કે જે કંડક્ટર લાયસન્સની અરજી અને ગ્રાન્ટ. પછી આવે છે કલમ નંબર 31 કે કંડક્ટર લાયસન્સ માટે અનર્હતાઓ મતલબ કે ગેરલાયકાત. 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ વ્યક્તિ જે કંડક્ટર લાયસન્સ ધરાવી શકે નહીં અથવા તો એને લાયસન્સ પણ આપી શકાય નહીં. પછી વાત કરીએ લાયસન્સ આવું ન કરવાના કારણો શું છે તો કે જેનો સમાવેશ છે કલમ નંબર 31(2) અંદર થાય છે, જેમ કે ઉંમરની લાયકાત ન હોય, 18 વર્ષથી ઓછી ઉંમર હોય. પછી વાત આવે છે શૈક્ષણિક લાયકાત ન હોય, કે રાજ્ય સરકારે નક્કી કરેલી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે એમની પાસે ન હોય. હવે અત્યારે છે ધોરણ 8 થી 10 છે એ માન્ય રાખે છે. પછી આવે છે શારીરિક અયોગ્યતા. મેડિકલ સર્ટિફિકેટ મુજબ છે વ્યક્તિ શારીરિક રીતે કંડક્ટર તરીકે કાર્ય કરવા માટે છે એ અયોગ્ય હોય. પછી અગાઉનું લાયસન્સ રદ, કે અરજદારનું અગાઉનું કંડક્ટરનું લાયસન્સ છે એ કોઈ પણ કારણોસર છે એ રદ કરવામાં આવેલું હોય તો પણ તેમને છે એ લાયસન્સ છે મળે નહીં કંડક્ટર તરીકેનું. ત્યારબાદ વાત કરીએ કલમ નંબર 32 કે રોગ અથવા અપંગતાના કારણે છે એ લાયસન્સ રદ, કે કોઈ પણ લાયસન્સિંગ ઓથોરિટી છે કોઈ પણ સમયે છે લાયસન્સ રદ કરી શકે છે, પરંતુ છે ને એમના શું હોવા જોઈએ? વેલિડ કારણો હોવા જોઈએ, કે તર્કસંગત કારણો છે એમની પાસે હોવા જોઈએ, અને છે એ જે લાયસન્સ ધારક છે ને એમને પણ યોગ્ય સાંભળવા માટેની તક પણ એમને આપતી હોવી જોઈએ. આવી બધી એની ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે. અને એમાં સૌથી મહત્વનું યાદ રાખવાની વસ્તુ શું છે તો કે લાયસન્સ રદ કરતા પહેલાં શું કરવાનું? ધારકને સાંભળવાની શું આપે છે? વ્યાજબી તક છે એ આપવામાં આવે છે. પછી વાત કરીએ કલમ નંબર 33 કે લાયસન્સ નકારવા અથવા તો રદ કરવા સામે અપીલ, કે રિફ્યુઝલ અથવા તો રિવોકેશનના કેસમાં લેખિત કારણો સાથે છે એ ઓર્ડર આપવો પડે છે. પછી અપીલનો સમયગાળો કે ઓર્ડર મળ્યાના 30 દિવસની અંદર. ત્યારબાદ કલમ નંબર 34 કે કંડક્ટરને અયોગ્ય ઠેરવવાની લાયસન્સિંગ ઓથોરિટીની સત્તા, કે લાયસન્સિંગ ઓથોરિટી છે એ કંડક્ટરને લાયસન્સના સમયગાળા માટે અયોગ્ય છે એ ઠેરવી શકે છે. હવે આ સત્તાનો ઉપયોગ ત્યારે જ થાય કે જ્યારે કંડક્ટર તેની ફરજોનું શું કરે? ઉલ્લંઘન કરે, અને લાયસન્સિંગ ઓથોરિટીને યોગ્ય લાગે તે સમયગાળા માટે છે એ કંડક્ટરને અયોગ્ય છે એ ઠેરવી શકે છે. પછી આપણે વાત કરીએ કલમ નંબર 35 કે જે કંડક્ટરને અયોગ્ય ઠેરવવાની સત્તા છે એ કોર્ટની સત્તા, કે જે કોર્ટ છે એ પણ કંડક્ટરને અયોગ્ય છે એ ઠેરવી શકે છે જો કંડક્ટર કોઈ ગુનામાં સંડોવાયેલો હોય, અને આ સત્તા છે ખાસ કરીને દારૂના નશામાં છે ફરજ નિભાવવા અથવા તો ગુનાહિત પ્રવૃત્તિઓના કિસ્સામાં છે એ વાપરવામાં આવે છે કોર્ટ તરફથી. પછી વાત કરીએ કલમ નંબર 36 કે પ્રકરણ નંબર 2ની કેટલીક જોગવાઈઓનો છે એ ઉપયોગ થાય છે કલમ નંબર 36ની અંદર. પછી 37 કે બચત મતલબ કે સેવિંગની વાત થાય છે અહીંયા. પછી કલમ નંબર 38 કે સ્ટેજ કેરેજના કંડક્ટર માટે નિયમો બનાવવાની રાજ્ય સરકારની સત્તા છે. રાજ્ય સરકાર આ પ્રકરણની જોગવાઈઓનો અમલમાં મૂકવા માટેના નિયમો છે એ બનાવી શકે છે. પછી આ 38 નંબરની જે કલમ છે એ જીએસઆરટીસી કંડક્ટર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું કામે? તો કે તેના દ્વારા ગુજરાત સરકાર છે કંડક્ટરની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, કે જે અત્યારે ધોરણ 8 થી 10 છે એ ગણી શકે છે. પછી લાયકાત તેમજ ફરજો, યુનિફોર્મ વગેરે બધા જે બેઝ છે ને એ
નક્કી કર્યા છે કલમ નંબર 38 મુજબ. અહીંયા તમારે એક માર્ક છે એ બહુ ખૂબ જ મહત્વની છે કલમ નંબર 38, કેમ કે કંડક્ટરના યુનિફોર્મ, પછી તેમની શૈક્ષણિક લાયકાત, તેમની ફરજો, એ બધું કોના મુજબ નક્કી થાય છે તો કે મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ નંબર 38 મુજબ. અહીંયાથી તમે ખાસ છે એ નોંધ તમારી બુકમાં કરી લેજો. આ માર્ક છે તમારો જવો ન જોઈએ. હવે અહીંયા એક આખું આ ટેબલ આપ્યું છે કે જે કલમ નંબર 38(2) હેઠળ રાજ્ય સરકાર છે નીચેના નિયમો છે એ બનાવી શકે છે. હવે એમાં પહેલો નિયમ શું છે તો કે લાયસન્સિંગ ઓથોરિટી અને અન્ય પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટીની નિમણૂક છે એ અધિકાર ક્ષેત્ર અને નિયંત્રણ માટેની ફરજો. પછી આવશે ડ્રાઈવર અને કામચલાઉ વ્યક્તિઓના કંડક્ટર તરીકે કામ કરવાની છૂટ કે જે કલમ નંબર 29(1) છે શું કરવામાં આવે છે બાકાત. પછી વાત કરીએ કે કંડક્ટરોની લઘુત્તમ શૈક્ષણિક લાયકાતો, ફરજો અને કાર્યો અને વર્તણૂક. પછી કંડક્ટર લાયસન્સ અથવા તો નવીકરણ માટે અરજી સ્વરૂપ. પછી કંડક્ટર લાયસન્સનું સ્વરૂપ અને તેમની સમાવિષ્ટ વિગતો. પછી શું આવે તો કે ખોવાયેલા, નાશ પામેલા અને ક્ષતિગ્રસ્ત લાયસન્સની કલમ અને ફોટોગ્રાફ બદલવા માટેની ફી છે એ પણ કલમ નંબર 38(2) હેઠળ આવે છે. પછી કલમની ત્યારબાદ અપીલની સુનાવણી અને તેની ફી છે એ કેટલા રૂપિયાથી વધુ ન હોવી જોઈએ? 25થી. આ પણ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. પછી આવશે કંડક્ટરો માટે બેઝ અથવા યુનિફોર્મ અને તેની ફી. પછી કલમ નંબર 30(3) હેઠળ જરૂરી મેડિકલ સર્ટિફિકેટોનું સ્વરૂપ. બીજા રાજ્યોમાં જારી કરાયેલા કંડક્ટર લાયસન્સ કઈ શરતો હેઠળ અને કેટલા અંશે રાજ્યમાં અસરકારક રહેશે. પછી એક ઓથોરિટીથી બીજી ઓથોરિટીમાં લાયસન્સ વિગતોને સંદેશાવ્યવહાર અને અન્ય કોઈ પણ વિષય છે એ કલમ નંબર 38(2) હેઠળ રાજ્ય સરકારની હેઠળ છે એ નિયમો છે એ બનાવી શકે. હવે આ બધી વસ્તુ છે એને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર શું બનાવી શકે છે? નિયમ છે એ બનાવી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીશું કે મોટર વાહનોની નોંધણી કે કલમ નંબર 39થી લઈ અને 65 સુધી. કે હવે 39ની અંદર શું કહેવામાં આવે છે કે નોંધણીની અનિવાર્યતા, કે આપણે કોઈ પણ વાહન લીધું છે તો એની અંદર આપણે આરટીઓની અંદર છે એને શું કરાવવી પડશે? નોંધ છે એ જરૂરથી કરાવવી પડશે. કે કોઈ પણ વ્યક્તિ છે એ જાહેર સ્થળે મોટર વાહન ત્યાં સુધી નહીં ચલાવી શકે જ્યાં સુધી તેને વાહન નોંધાયેલું ન હોય. હવે જાહેર સ્થળની વ્યાખ્યા છે વ્યાપક છે અને મોટા ભાગના રસ્તાઓ, માર્ગો જે કે જાહેર સ્થળોને આવરી લે છે. પછી વાત કરીએ કલમ નંબર 56 કે જેની અંદર પરિવહન વાહનોની ફિટનેસનું પ્રમાણપત્ર. કે દરેક પરિવહન વાહન મતલબ કે સ્ટેજ કેરેજ સહિત પાસે છે એ ફિટનેસ સર્ટિફિકેટ હોવું આવશ્યક છે. હવે ફિટનેસ એટલે જાડા પાતળાની ફિટનેસની અહીંયા વાત નથી કરી હો. અહીંયા ફિટનેસ મતલબ કે કેવું કે તમારા વાહનો માટે છે બહુ બધો ધુમાડો ન નીકળતો હોય, મતલબ કે અહીંયા શું કરવાનું છે તો કે પીયુસી. ઇન શોર્ટ અહીંયા શું વાત કરી છે તો કે પીયુસીની વાત કરી છે કે જીએસઆરટીસી બસો માટે પણ આ પ્રમાણપત્ર છે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા છે તપાસ કર્યા બાદ જ છે એ આપવામાં આવે છે. ઘણી વખત છે આ પીયુસીના રૂલ છે બહાર આવે છે છતાંય છે એ આપણે આને નેગ્લેક્ટ કરી દઈએ છીએ. ત્યારબાદ વાત કરીએ કે ટ્રાફિક નિયમન કે જે કલમ નંબર 112થી લઈ અને 138 સુધી. હવે કલમ નંબર 112ની અંદર શું કીધું છે કે ઝડપની મર્યાદા, સ્પીડ લિમિટ. હવે અત્યારે આપણે લેટેસ્ટ વસ્તુમાં વાત કરીએ તો કે આ કલમમાં વિવિધ પ્રકારના વાહનો માટે છે મહત્તમ ઝડપની મર્યાદા છે એ નક્કી કરે છે. જીએસઆરટીસી બસો માટે છે મર્યાદા સામાન્ય રીતે શહેરની અંદર કેટલી હોય તો કે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક અને હાઈવે પર છે એ 80થી 100 કિલોમીટર પ્રતિ કલાક છે. અને આ મર્યાદાઓ છે સમયાંતરે શું થતી રહેતી હોય છે? બદલાતી રહેતી હોય છે અને અલગ અલગ વ્હીકલ માટે છે એ અલગ અલગ હોય છે. હવે ત્યારબાદ કલમ નંબર 113 કે જે મર્યાદા કરતાં વધુ વજન છે એ ડ્રાઈવરને તેના વાહન માટે અન્ય માન્ય વજનની મર્યાદા કરતાં છે વધારે વજન લઈ જવાની મનાય છે. હવે આપણે ટ્રકનું ઉદાહરણ દ્વારા ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. હવે આ સલામતીના પગલાં મતલબ હવે કલમ નંબર 128 કે જેની અંદર સલામતીના પગલાં વિશે વાત કરવામાં આવી છે કે કલમ 128 મુજબ છે ડ્રાઈવર અને અન્ય મુસાફરો છે યોગ્ય સલામતીના પગલાં લેવા જોઈએ. હવે સપોઝ કે કંડક્ટર માટે છે સલામતીના પગલાંમાં મુસાફરોને છે યોગ્ય રીતે બેસાડવા, વાહનના દરવાજા છે યોગ્ય રીતે બંધ છે કે કેમ તે તપાસવું અને ઇમરજન્સીમાં છે એ મદદ કરવી
એ બધી વસ્તુનો શું થાય છે, આની અંદર સમાવેશ થાય છે. હવે વાત કરીએ કલમ નંબર 129 કે હેલ્મેટ પહેરવા અંગેની જોગવાઈ કે મોટરસાયકલ અથવા તો સ્કૂટર ચલાવતી વખતે ડ્રાઈવર અને પાછળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ પહેરવું શું છે, ફરજિયાત છે. ગુજરાત સરકારે 2019ના સુધારા અંતર્ગત છે આ દંડને કેન્દ્રના કાયદા કરતા છે આ દંડ છે એને ઘટાડ્યો હતો, પરંતુ હાલમાં છે કેન્દ્રીય દંડ જ છે એ લાગુ પડે છે. ત્યારબાદ વાત કરીએ કે વીમો અને લાયબિલિટી કે જેની અંદર કલમ 140 લઈ અને 164 સુધી છે એ વાત કરવામાં આવી છે. હવે કલમ નંબર 146 કે વીમાની અનિવાર્યતા કોઈ પણ મોટર વાહન છે એ જાહેર સ્થળે ત્યાં સુધી નહીં ચલાવી શકાય જ્યાં સુધી તેનો થર્ડ પાર્ટી દ્વારા છે વીમો આવરી લેવામાં આવ્યું ન હોય. પછી વાત કરીએ ગુનાઓ અને દંડ કે જે કલમ નંબર 177 લઈ અને 212 સુધી કે જે છે અતિ મહત્વપૂર્ણ છે કે કલમ નંબર 178 કે પાસ અથવા તો ટિકિટ વગર છે મુસાફરી અને કંડક્ટરની ફરજમાં કસૂર પાસ અને અગર જો ટિકિટ લીધા વગર મુસાફરી અને કંડક્ટર સંબંધમાં ફરજ છે કસૂરવાર અથવા તો શિક્ષા માટેની જોગવાઈ છે એ આપેલી છે. અને ધી મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ નંબર 162 મુજબ છે એમની જોગવાઈ છે. હવે ઘણા લોકો છે ને અહીંયા શું કરે છે કે બસની અંદર છે ને આપણું છોકરું સપોઝ કે 7 વર્ષનું હોય અને આપણે એમ કહી દઈએ કે એ તો 3 વર્ષનું છે, તો અહીંયા તો આ લોકો શું કરશે, ફ્રી મુસાફરી કરશે. અને આવી રીતે છે ને હજી હાલની તકે છે ઘણા લોકો છે આવું કરે છે. પરંતુ જો કંડક્ટરને આ વસ્તુની જાણ થઈ જાય કે આ 7 વર્ષનું છે છતાં એ આપણને આવું કહે છે કે 3 વર્ષનું છે, તો છે કંડક્ટર એમની સામે છે લીગલી પગલાં લઈ શકે છે. જેમ કે તમારી પાસે છે તમારા બાળકનું બર્થ સર્ટિફિકેટ છે એ માગી શકે છે અને જો તમે એ બર્થ સર્ટિફિકેટ ન આપો તો એ પોલીસ ફરિયાદ કરે. આવું છે એ બધું કંડક્ટર છે એ કરી શકે છે. હવે પછીનું વાત કરીએ કે ગુનાઓ અને દંડ કે જે કલમ નંબર 177 લઈને 212 સુધી વાત કરવામાં આવી છે. અને કલમ નંબર 192 કે પરમિટ વગર છે વાહન ચલાવવું કે બિન પરવાનગી વાહન ચલાવનાર પર દંડની જોગવાઈ છે. હવે આ જ વસ્તુ સેમ જીએસઆરટીસીને પણ લાગુ પડે છે. એટલે કે જીએસઆરટી બસો પાસે છે એ સ્ટેજ કેરેજ પરમિશન છે એ હોવી ખૂબ જ જરૂરી છે. અને કંડક્ટર છે એ કંડક્ટર તરીકે તમારે એમની હાજરી છે એ તપાસવી એ તમારી ફરજ આવે છે. અને કલમ નંબર 194 કે જે ઓવરલોડિંગ પર છે એ સખત દંડ કે 2019ના સુધારા બાદ છે આ દંડ કેટલો તો કે 20,000 છે એ 20,000 પ્લસ વધારાના ટન દીઠ છે એ 2,000 છે એ કરવામાં આવ્યો છે. હવે અહીંયા આપણે મોટર વાહન અધિનિયમ 2019 લઈ અને 26 માટેની અત્યાધિક માહિતી છે એ જોઈશું. હવે આ છે તો મોટર વાહન અધિનિયમ 1988 પરંતુ છે એની અંદર સુધારા કરી અને અત્યારે આપણે 2019 લઈ અને 26 સુધીની જે કાંઈ અપડેટ છે એ આપણે જોઈએ કે આ સુધારો છે કે 9 ઓગસ્ટ 2019ના રોજ છે અમલમાં આવ્યો હતો. અને જેનો ઉદ્દેશ્ય શું હતો તો કે ટ્રાફિક સલામતી સુધારવા માટે અને મોટા ભાગના ગુનાઓ માટે છે દંડ વધારવાનો હતો. અને કેન્દ્ર સરકાર દ્વારા 2019ના સુધારા માટેના મુખ્ય ફેરફારો શું છે, એમાં પહેલો ફેરફાર આવશે કે દંડમાં વધારો. તો કે અનેક ગુનાઓ માટે દંડમાં 1 થી 10 ગણો છે એ વધારો થયો હતો. અને કિશોરો દ્વારા વાહન ચલાવવા પર સખત છે એ કાર્યવાહી કરવામાં આવી હતી. પછી ગુડ સમરીટનું રક્ષણ કે અકસ્માતમાં મદદ કરનાર વ્યક્તિ છે એની સામે કોઈ કાનૂની કાર્યવાહી ન થાય અને તેની છે વ્યવસ્થા જળવાઈ રહે એના માટે છે રક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ સીટ બેલ્ટ અથવા તો હેલ્મેટ કે દંડ વધારો ઓવરલોડિંગ અને દંડમાં છે સીટ બેલ્ટ અને હેલ્મેટ એ પણ ફરજિયાત છે એ કરવામાં આવ્યા હતા. હવે અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે. તો હવે આપણે આખા ટોપિકનું આપણે ક્વિક રિવિઝન કરી લઈએ કે ચેપ્ટર નંબર 3 કે જેની અંદર કલમ નંબર 29 લઈ અને 38 કે જેની અંદર કંડક્ટરો માટે મુખ્ય પ્રકરણ છે અને એની અંદર લાયસન્સની જરૂરિયાત, લાયકાતો, ફરજો, દંડની જોગવાઈઓ આ બધી વસ્તુની સમાવેશ થાય છે. કલમ નંબર 29 કે જેની અંદર કંડક્ટર છે એની પાસે લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ. કલમ નંબર 31 કે 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ છે કંડક્ટર તરીકે લાયસન્સ છે એમને મળી શકે નહીં. પછી આવે છે કલમ નંબર 33 કે જે લાયસન્સ નકારવા રદ કરવા સામે છે ફરિયાદ કરી શકે અને 30 દિવસની અંદર છે એની અપીલ છે એ
કરી શકાય. પછી કલમ નંબર 38 કે રાજ્ય સરકાર છે એ કંડક્ટરોની લાયકાત, ફરજો, યુનિફોર્મ વગેરે માટે છે નિયમો બનાવી શકે છે. કલમ નંબર 178 કે કંડક્ટરની ફરજમાં કસૂર કે જેની બદલ છે એમને 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. અને ત્યારબાદ 2019 અમેન્ડમેન્ટ મતલબ કે સુધારા ધારો કે દંડમાં સામાન્ય વધારો, કિશોરો ડ્રાઇવિંગ માટેની છે કડક જોગવાઈઓ, આ બધું આપણે ભણ્યા ને. ગુજરાત સ્પેસિફિક 2019 કે ગુજરાત સરકારે 2019માં કેટલાક દંડ જેવા કે હેલ્મેટ, સીટ બેલ્ટ, લાયસન્સ, આ બધા દંડ છે એ ઘટાડ્યા હતા. આ હતો આજનો વિડીયો લેક્ચર. તમને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનની અંદર મને જરૂરથી કહેજો.